ડભોઈ તાલુકાના હાશાપુડા ગામમાં પીવાના પાણીની સપ્લાયના ટાંકીના પાણી સંગ્રહ સંપમાંથી પાણી લીકેજ થતાં હજારો ગેલન પીવાનું પાણી રોડ ઉપર વેસ્ટેજ થઈ રહ્યું છે, પરંતુ સરપંચ સહિત તલાટી આ બાબતે બેધ્યાન હોવાનું જાણવા મળે છે. જાણવા માહિતી મુજબ ડભોઈ તાલુકાના હાસાપુડા ગામે આવેલી પીવાના પાણીની ટાંકી, જે ગામમાં પાણી પીવા માટે સપ્લાય કરતી ટાંકી ઉપર પાણી ચઢાવવા માટે બાજુમાં બનાવેલો પાણી સંગ્રહનો સંપ તે જર્જરિત થયો હોય તેમાંથી મોંઘુદાટ મહામૂલ્ય પીવાનું પાણી સંપમાંથી લીકેજ થવાને કારણે વેસ્ટેજ રોડ ઉપર વહી રહ્યું છે. પરંતુ સરપંચ અથવા તલાટીશ્રીને શું આ પ્રકારની જાણ નથી કે પછી બેધ્યાન થઈ ગયા હોય? સરકાર દ્વારા પાણી બચાવો, પાણીનો બગાડ કરશો નહીંના સૂત્રને બેધ્યાન બનેલા તંત્ર ક્યારે જાગશે અને રોડ ઉપર વેસ્ટેજ જતું મહામૂલ્ય પીવાનું પાણી ક્યારે અટકાવશે, તેમ ગામની પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યું હતું.